એક 10 ડિજિટનો નંબર આપું છું. કેટલા લોકો યાદ કરી શકે છે? હું એક જ વાર બોલીશ, બીજી વાર નહીં બોલીશ. જોઈએ છે કેટલા લોકોને યાદ થાય છે. 94 08 97 98 99. કેટલા લોકોને યાદ નથી થયું? બધાને થઈ ગયું છે. ચાલો, હા બોલો. હા, 94 08 97 98 એટલે 9408 979899. આ હેલ્પલાઇન નંબર છે એડવાન્સ મ્યુઝિક ડાન્સ એકેડમીનો. ઓકે, તો જો તમને પણ આ રીતે મ્યુઝિકમાં કે ડાન્સમાં આગળ વધવાની ઈચ્છા હોય, તમારું કેરિયર બનાવવાની ગણતરી હોય, અથવા જે તમારું એન્ટરટેનમેન્ટનું કે હોબીનું જે લેવલ છે એને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું હોય, તો આ નંબર યાદ રાખવાનું છે અને એની ઉપર કોલ કરવાનું છે. સરસ. ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ધ ટીચર્સ પ્રેઝન્ટેડ હિયર. સ્ટુડન્ટ્સને થોડા ક્વેશ્ચન કરીશ અહીંયા હું. અહીંયા કયા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે? ઓલમોસ્ટ 1 to 12 સુધી બધા છે. ઓકે, તો સિમ્પલ તમારું જે ક્વેશ્ચન હશે, જે હું સ્ટોરી તમને કહીશ, એમાં અમુક નંબર્સ હશે અને એમાંથી હું ક્વેશ્ચન કરીશ તમને અને એનો આન્સર કરવાનો છે. રેડી? માની લઈએ છે કે તમે બસ લઈને નરોડાથી નીકળો છો, જ્યારે બસ પૂરેપૂરી ખાલી છે અને બસ જ્યાં ત્યાંથી શરૂ થાય છે ચાલવાની, ત્યારે તેની અંદર 5 પેસેન્જર બેસી જાય છે. રિપીટ નહીં કરું, સાંભળતા રહેજો. છેલ્લે હું આમાંથી ક્વેશ્ચન કરીશ, એનો જવાબ આપવાનો છે. બસ નરોડાથી ચાલવાનું શરૂ થાય છે, તેની અંદર 5 પેસેન્જર છે. ત્યાંથી આગળ વધે છે તો આગળનું જે જંકશન છે, માની લઈએ ઠક્કરનગર. ઠક્કરનગર જ્યારે પહોંચે છે ત્યારે તેની અંદર બીજા 5 પેસેન્જર ચડી જાય છે. તેનાથી આગળ એ જાય છે તો ખોડિયારનગર આવે છે. ખોડિયારનગરની અંદર 3 પેસેન્જર ઉતરી જાય છે. એનાથી આગળ એ જાય છે તો સોનેની ચાલ. સોનેની ચાલમાં 6 પેસેન્જર ચડી જાય છે. એનાથી આગળ આવે છે રાજેન્દ્ર પાર્ક. રાજેન્દ્ર પાર્કમાં 1 પેસેન્જર ઉતરી જાય છે. તો તમારે કહેવાનું છે, કોણ આપશે જવાબ? આટલા બધાને ખબર છે? સારું. સવાલ છે, બસ રસ્તામાં કેટલી વાર રોકાઈ? કેટલા લોકો પેસેન્જર ગણતા હતા? બધા. ફરીથી સ્ટોરી ધ્યાનથી સાંભળજો. હું બીજી વાર રિપીટ નહીં કરું, હું ક્વેશ્ચન કરીશ સ્ટોરીમાંથી અને તમારે જવાબ આપવાનો છે. રેડી? આ વખતે આપણે કંઈક મોટું વિચારીએ ને. બસ રસ્તો નાનું થઈ ગયું, થોડું મોટું કરીએ. પ્લેન લઈ લઈએ. ચલો આપણે. હા, તો માની લો કે તમે એક પાયલટ છો. હવે ડ્રાઈવર નથી. હવે કોણ છો તમે? પાયલટ છો. તો માની લો કે તમે એક પાયલટ છો અને તમારી ફ્લાઇટ જે છે એ અમદાવાદથી દિલ્હી માટે જાય છે અને એની અંદર 300 પેસેન્જર છે. અમદાવાદથી દિલ્હી જાય છે ફ્લાઇટ, જ્યારે 300 પેસેન્જર છે. દિલ્હીથી બોમ્બે જાય છે, એની અંદર 200 પેસેન્જર હજી ચડી જાય છે. બોમ્બેથી ગોવા જાય છે તો ગોવાની અંદર 300 પેસેન્જર ઉતરી જાય છે. ગોવાથી ફરીથી અમદાવાદ આવે છે ત્યારે એની અંદર 150 પેસેન્જર બેસી જાય છે. તો હવે આપણો પ્રશ્ન, કોણ આપશે જવાબ? હવે ચિંતામાં છે ને, પેલા પ્રશ્ન કરો પછી હાથ ઉપર કરીએ. પ્રશ્ન આપણો એ છે કે પાયલટની ઉંમર કેટલી? ઓકે, સરસ. જવાબ સાચો છે છોકરીનો. જવાબ એ છે કે માની લો કે તમે પાયલટ છો તો પાયલટની ઉંમર કેટલી? જે તમારી ઉંમર હોય पायलट ની उम्र છે। સરસ। एनर्जी लड़कों की ज्यादा है या लड़कियों की? चलो चेक करते हैं एक बार, खाली लड़के तालियां बजाएंगे, सिर्फ लड़के। चलो अभी लड़कियों की बात देखते हैं कि क्या बात है, लड़कों हरा दिया यार। हिंदी समझाए से खरी बताने, गुजराती बोले हिंदी आती है कि फावती है? फावती है, आवती है, आवड़ती है। अच्छा,
हिंदी आवड़ती है, अच्छी बात है। तो अच्छा, मैच कितने लोगों ने देखा था? क्या बात है। मैच अच्छा कैसा रहा? मैच अच्छा था, खराब था? आप लोगों को पता है आपके विपिन सर जो है ना, वो किसी भी मैच का स्कोर उन्होंने मुझे पहले ही बता दिया था। हालांकि मैच का स्कोर वो किसी भी मैच का स्कोर मैच शुरू होने से पहले ही बता देते हैं। पता है आप लोगों को ये चीज? कितने लोगों को पता है? बताया था आपको किसी को सर ने स्कोर क्या होगा पहले से? विपिन सर मैच शुरू होने से पहले मैच का स्कोर बता देते हैं। कोई बता सकता है? अरे मैच शुरू होने से पहले स्कोर 0 होता है। मोबाइल कितना लोगों ने गमे છે? સારું, ચલો મોબાઈલનો એક ક્વેશ્ચન કરું છું તમને. અત્યારે તો સ્માર્ટ સ્ટુડન્ટ્સ છે, જે રીતે તમારા જેવા સ્માર્ટ છોકરાઓ છે, એ રીતે સ્માર્ટ મોબાઈલ્સ પણ આવવા લાગ્યા છે. પહેલા જે હતા એ કીપેડ વાળા મોબાઈલ આવતા હતા. એ કોઈએ જોયા છે ક્યારેક? કેટલા લોકો જોયા છે જૂના કીપેડ વાળા મોબાઈલ? ઓહ, આટલા બધા લોકો જોયા છે. સરસ. હવે એની અંદર કીપેડ મોબાઈલ જે છે એની અંદર તમે નંબર જોયા છે 1 2 3 4 5 રીતે કીપેડ હતું. એનું કીપેડ યાદ છે? ઓકે, તો જેટલા લોકોને યાદ છે એટલા વિદ્યાર્થીઓને હું પ્રશ્ન કરું છું કે એની અંદર રહેલા બધા જે ડિજિટ છે 1 2 3 4 એટલે જે ડિજિટ છે, જે આંકડાઓ છે, એ બધાનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો જવાબ શું આવે? हाँ तो जो कोरोना ની જેમ ફટાફટ જવાબ ફેલાઈ જાય છે નહીં? એક બોલે એટલે બીજો સાંભળે, બીજો બોલે એટલે ત્રીજો સાંભળે. હા, બ્લુ શર્ટ 45 45. બહુ જોરદાર તાળીઓ આના માટે. 45 જેટલા બી કીપેડની અંદર નંબર છે એ બધાનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો જવાબ 45 ખોટું છે. ચલો બીજું કોઈ? 0. બોયઝ વર્સિસ ગર્લ્સ. જોઈએ કે કોણ પહેલા જવાબ આપી શકે છે. છોકરાઓ જીતશે કે છોકરીઓ? ભાઈઓ, માનો કે ના માનો, નારી શક્તિ ખરેખર આજની મજબૂત છે. 200 200 હે ને? 200 200 ખબર પડે છે જો કે બધા એડવાન્સ છો. 200 minus 1 plus 199 is equal to. તો ચલો આપણે ફરીથી એકવાર જોઈએ કે ચીયરિંગ કોણ વધારે લાઉડલી કરી શકે છે. તો પહેલા વારો આ વખતે આપણે આપીશું આપણી બહેનોને. યસ, બસ આટલું જ. જો એ લોકો સ્કોર કરી લેશે આટલું તો હજી ટ્રાય કરવું છે એકવાર. ગુડ, વેરી ગુડ બોયઝ. ઓકે, ગુડ ગુડ, વેરી ગુડ. શું વાત છે ભાઈ, આ વખતે તો છોકરાઓ જીતી ગયા છે હો ભાઈ આ ગેમમાં.